ચૈતર વસાવાના સમર્થનમાં સભા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું પણ આવ્યું છે નિવેદન। જન સમર્થન સભા અને રેલી રાજકીય સ્ટન્ટ હોવાનો દાવો તેમણે કર્યો હતો। ચૈતર સામે જે પણ કેસ થયા તેમના સામેના તમામ ફરિયાદી આદિવાસી છે। પોતાના સમાજના જ લોકો સાથે ગેરવ્યવહાર કરે છે ચૈતર વસાવા। શક્તિ પ્રદર્શન થકી આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે આપ, આ તમામ પ્રકારના આક્ષેપો કર્યા હતા મનસુખ વસાવાએ। ફોરેસ્ટર આદિવાસી હતો, બિટગાર્ડ બંને આદિવાસી હતા, સંજય વસાવા એ આદિવાસી હતો, એટલે કંપનીમાં જેની સાથે મારામારી થાય એ યુવાન એ આદિવાસી હતો। બાકીના લગભગ બધા જે 19 જેટલા ગુનામાં બધા આદિવાસીઓ છે, કદાચ એકાદ બે કદાચ બિન આદિવાસી હશે, બાકી ટોટલી આદિવાસી। જે ચૈતરભાઈ વસાવા સાથે મારામારી થાય, ઘર્ષણ થાય છે, કોણ છે? બધા આદિવાસીઓ જ છે। આ જે ચૈતરભાઈ માટેનો આખો જે મામલો છે એ કાનૂની પ્રક્રિયા છે। આવા સ્ટન્ટ કરવાથી કે આવા સભા કરવાથી કે શક્તિ પ્રદાન કરવાથી કે કોઈ દબાણ લાવવાથી, કોર્ટ પર દબાણ લાવવાથી આ રીતના કોઈ છોડેના કોર્ટમાંથી